વડોદરા મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરને લપડાક સમાન કિસ્સો બન્યો। પ્રતાપનગરમાં પૂર્વ કાઉન્સિલર સાવિત્રીબેન શર્માએ જ ભાજપના કોર્પોરેટરનો ઉધડો લઈ લીધો। પ્રતાપનગરમાં કામો પૂર્ણ ન થતા પૂર્વ કાઉન્સિલર વિકાસની વાતો કરવા આવેલા ભાજપના કોર્પોરેટર પર ગુસ્સે ભરાયા હતા। અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓ સામે બળાપો ઠાલવ્યો અને કહ્યું અહીં માત્ર ભથ્થુભાઈ જ આવે છે, અન્ય કોઈ કોર્પોરેટર કે નેતાઓ આ વિસ્તારની દરકાર લેતું નથી। આ વિસ્તારમાં ગંદકીને લઈને લોકો સ્થાનિક નેતાગીરીથી નારાજ છે। કામ થવું જોઈએ, આટલા વર્ષો લગી કઈ કરતા રહેલા બધા। હું તો આવું છું, તમને બધાને મળવા આવું છું। તમારી વાત અલગ વાત છે, પણ જ્યારે વોટ જોઈએ તો બધા આવે। શું નહીં એ ભરતવાડીમાં શું નહીં જોયું છું, બધું જોઈએ છે। પાણી વર્ષોથી રોડ ગાજરાવાડીથી લઈને વિશ્વમાં તલાવથી લઈને બધો એમને પડી રહ્યો છે। કોઈ કશું કરે છે? કોઈ કશું કરતું નહીં। વોર્ડ 15 માં જાઓ તો 15 લાય તો 16 માં જાઓ, 16 માં જઈએ તો 15 માં જાઓ। આજે માજી કાઉન્સિલર થઈને દોડવું પડે, એને શું થયું હાલત વિચાર કરો તો આમ પબ્લિક નું શું કશું જ નહીં।